વિચારો, ઉત્તર ગુજરાતના એવા છેવાડાના વિસ્તારો જ્યાં સૂકા મેદાનો, પ્રાચીન અરવલ્લીની પર્વતમાળાઓને મળે છે. ત્યાં એક એવી જગ્યા છે જે સમયની દોડધામથી સાવ અકબંધ છે. હા, આજે આપણે બાલારામ મહાદેવ મંદિરની વાત કરવાના છીએ. એક એવી અદ્ભુત જગ્યા જ્યાં ઇતિહાસ, કુદરત અને આસ્થાનો એક જાદુઈ સંગમ રચાય છે. કલ્પના કરો, સવારનું આછું ધુમ્મસ ધીમે ધીમે હટી રહ્યું છે. ચારેકોર લીલીછમ પહાડીઓ છે અને જંગલની વચ્ચેથી એકદમ કાચ જેવી શુદ્ધ નદી ખળખળ વહી રહી છે. આ કોઈ ફિલ્મી સેટ નથી હો, આ તો આપણું પોતાનું ગુજરાત છે. તો સવાલ એ થાય કે અરવલ્લીના આ ગાઢ જંગલોમાં છુપાયેલા 5000 વર્ષ જૂના આ પવિત્ર સ્થાનમાં એવું તે શું છે જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વારંવાર પોતાની તરફ ખેંચી લાવે છે? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રહસ્યને ઉકેલીએ. વિભાગ 1, એક છુપાયેલું અભયારણ્ય. હવે જુઓ, અહીં મજાની વાત એ છે કે ભલે આ જગ્યા દુનિયાથી સાવ કપાયેલી અને એકાંતમાં લાગતી હોય, પણ હકીકતમાં તે પાલનપુર શહેરથી માત્ર 14 કિલોમીટરના અંતરે જ આવેલી છે. એટલે કે લીલથી છવાયેલા પથ્થરોવાળું આ પ્રાચીન અને શાંત મંદિર ખરેખર ખૂબ જ સરળતાથી પહોંચી શકાય એવું છે. છે ને કમાલનો વિરોધાભાસ? જ્યારે તમે અહીં આવશો ને, ત્યારે જંગલોની વચ્ચે બરાબર બાલારામ નદીના કિનારે બેઠેલું આ મંદિર જોઈને મન એકદમ શાંત થઈ જશે. અહીંના વર્ષો જૂના, સમયની સાથે ઘસાયેલા પથ્થરો પરની કોતરણી અને નદીના વહેતા પાણીનો મધુર અવાજ બધું જ એકબીજા સાથે એટલો સરસ મેળ ખાય છે કે જાણે સમય અહીં આવીને થંભી ગયો હોય. એકદમ પરમ શાંતિનો અહેસાસ. વિભાગ 2, દંતકથાઓ અને દૈવી રહસ્યો. ચાલો હવે થોડા મંદિરના ગર્ભગૃહની અંદર જઈએ, જ્યાં દીવાઓના અજવાળામાં એક અલગ જ દિવ્યતા અનુભવાય છે. અહીં બિરાજમાન કાળા પથ્થરનું શિવલિંગ સ્વયંભૂ મનાય છે. સ્વયંભૂ એટલે કે પોતાની મેળે પ્રગટ થયેલું, કોઈના દ્વારા બનાવાયેલું નહીં. આવનાર હજારો દર્શનાર્થીઓ માટે આ શિવલિંગ પરમ સત્યનું પ્રતીક છે, જે થાકેલા પ્રવાસીઓ અને અશાંત મનને એક અનોખી ઠાડક આપે છે. અને હા, અહીંની સૌથી રહસ્યમય અને રોમાંચક બાબતો એ છે કે શિવલિંગ પર એક ગૌમુખમાંથી સતત પાણીનો પ્રવાહ વહેતો રહે છે. આ પાણી ક્યાંથી આવે છે, એનો સ્ત્રોત કયો છે, એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. કુદરતના આવા વણઉકેલ્યા રહસ્યો જ તો આ જગ્યાની આધ્યાત્મિક આભાને અનેક ગણી વધારી દે છે. ખરેખર અદ્ભુત. આ જગ્યાએ કેટલો લાંબો અને ભવ્ય ઇતિહાસ જોયો છે તે ખરેખર વિચારવા જેવું છે. છેક 5000 વર્ષ પહેલાંના મહાભારત કાળથી લઈને પ્રાચીન સમયના તપસ્વીઓની કથાઓ, પછી 20મી સદીમાં બંધાયેલો ભવ્ય મહેલ અને આજનું આધુનિક પ્રવાસન, આ બધું જ અહીંના પથ્થરોમાં કેદ છે. ચાલો આ ઇતિહાસના પાનાઓને જરા નજીકથી તપાસીએ. વિભાગ 3, મહાકાવ્યના પડઘા. અહીંની સ્થાનિક લોકવાયકાઓ અને પૌરાણિક કથાઓ પ્રમાણે પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આ પવિત્ર ભૂમિની મુલાકાત લીધી હતી. એવું કહેવાય છે કે આ ગાઢ જંગલોમાં ભટકતી વખતે તેઓએ આ જ બાલારામ નદીના કિનારે આરામ કર્યો હતો. પોતાનું રાજપાટ પાછું મેળવવા અને ભગવાનના આશીર્વાદ લેવા તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી હોવાની માન્યતા છે. એ સમયની ઊર્જા જાણે આજે પણ અહીંના વાતાવરણમાં અનુભવાય છે. આ ઉપરાંત અહીંને બીજી એક બહુ જ હૃદયસ્પર્શી કથા છે, જેના પરથી આ જગ્યાનું નામ પડ્યું છે. પ્રાચીન સમયમાં જ્યારે અહીં ભયંકર દુષ્કાળ પડ્યો હતો ને, ત્યારે એક દયાળુ તપસ્વીએ ભૂખ અને તરસથી તરફડતા બાળકોને બચાવવા પોતાના તપોબળથી પાણી ઉત્પન્ન કર્યું અને ગાયો બોલાવી. બાળકોને આરામ મળ્યો એટલે બાલ અને આરામ મળીને નામ પડ્યું બાલાલામ. કેટલી સુંદર અને કરુણામય કથા છે નહીં? વિભાગ 4, રાજવી મહેલ. હવે જુઓ, અહીં કેવો ગજબનો વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ છે પ્રાચીન કાળમાં પાંડવોએ જંગલમાં ગુજારેલું સાદું અને કઠોર જીવન, અને બીજી તરફ સાવ નજીકમાં જ 1920ના દાયકામાં પાલનપુરના નવાબ દ્વારા શિકાર માટે બનાવવામાં આવેલો બાલારામ પેલેસ. જંગલની વચ્ચે રહેલી આ રાજવી અને આધુનિક ભવ્યતા ખરેખર જોવા જેવી છે. વિભાગ 5, આસપાસનું વન્યજીવન અને પ્રકૃતિ. હવે આપણે ઇતિહાસમાંથી બહાર આવીને થોડી આસપાસની અદ્ભુત પ્રકૃતિની વાત કરીએ. 542 ચોરસ કિલોમીટર? હા, તમે બરાબર સાંભળ્યું. આટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું બાલારામ અંબાજી રિઝર્વ ફોરેસ્ટ આ મંદિરને ચારે તરફથી પોતાની બાથમાં લઈ લે છે. જરા કલ્પના કરો કે આ કેટલો મોટો અને ગાઢ વિસ્તાર હશે. અને જો તમે અહીં આવવાનું વિચારતા હો તો આસપાસ બીજું પણ ઘણું બધું છે. બાલારામ પેલેસ રિસોર્ટ, જેસોર સ્લોથ બેર સેન્ચ્યુરી એટલે કે રીંછ માટેનું અભયારણ્ય, નદીના રમણીય દ્રશ્યો અને કેદારનાથ મહાદેવ મંદિર.
ટૂંકમાં કહીએ તો તમે ઇતિહાસપ્રેમી હો, પ્રકૃતિના ચાહક હો કે પછી આધ્યાત્મિક શાંતિ શોધતા હો, આ જગ્યા તમને બિલકુલ નિરાશ નહીં કરે. વિભાગ 6 યાત્રાનું આયોજન. તો આ બધું જાણ્યા પછી અહીં પહોંચવું કેવી રીતે? બહુ જ સરળ છે. જો ફ્લાઇટમાં આવતા હોવ તો અમદાવાદ સૌથી નજીકનું એરપોર્ટ છે. ત્યાંથી 3 કલાકની મસ્ત હાઈવે ડ્રાઈવ કરીને પહોંચી શકાય. ટ્રેનમાં આવવું હોય તો પાલનપુર જંકશન બેસ્ટ રહેશે. ત્યાંથી માત્ર 14 કિલોમીટર માટે તમને આરામથી ટેક્સી મળી જશે. અને હા, બાય રોડ આવતા લોકો માટે દિલ્હી-અમદાવાદ હાઈવે પર ચિત્રાસણી ગામ પાસેથી સીધો રસ્તો અહીં જ આવે છે. સાવ સરળ. પણ હા, અહીં જવાનો સૌથી બેસ્ટ સમય કયો? તો ચોક્કસપણે ચોમાસું. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે જ્યારે વરસાદ પડે છે ને, ત્યારે બાલારામ નદી જાણે જીવંત થઈ ઉઠે છે અને આખું જંગલ એકદમ લીલુંછમ બની જાય છે. અને જો તમે સાંજે 4 વાગ્યાની આસપાસ અહીં પહોંચી ગયા ને, તો સૂર્યનો જે જાદુઈ પ્રકાશ પડે છે ને, બસ એ જોવાની કંઈક અલગ જ મજા છે. આજના આ સફરના અંતે એક બહુ જ ઊંડો વિચાર મનમાં આવે છે. જ્યારે આપણે આ પ્રાચીન પથ્થરો પાસેથી નદીને ખડખડ વહેતી જોઈએ છીએ, ત્યારે ખરેખર પ્રશ્ન થાય છે કે સાચો જાદુ શેમાં છે? શું એ મહાભારતની હજારો વર્ષ જૂની પૌરાણિક કથાઓમાં છે કે પછી આપણી આસપાસ ફેલાયેલી કુદરતની આ અખૂટ અને શાશ્વત શાંતિમાં? કદાચ આ બંનેનો સંગમ જ આ સ્થળને આટલું અદ્ભુત બનાવે છે. આશા છે કે આ પ્રસ્તુતિ જોઈને તમને પણ આ અદ્ભુત જગ્યાને રૂબરૂ અનુભવવાની ઈચ્છા ચોક્કસ થઈ હશે. અહીં સુધી સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.